નમસ્કાર। પહેલાં તો બધા મિત્રોનું આપણી યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત છે। મિત્રો આજે આપણે વાત કરવાના છે જે ગુજરાતી ફિલ્મ પ્રીત જન્મો જન્મને ભૂલાશે નહીં, જે 2009માં રિલીઝ થઈ હતી અને 16 વર્ષ બાદ આ ફિલ્મ એમ કહેવાય કે ફરી એકવાર રિલીઝ થવા જઈ રહી છે। તો આ ફિલ્મની મિત્રો આપણે ઘણી બધી વાતો તમને કરવાની છે, તો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો। તો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો, વધુમાં વધુ શેર કરજો અને મારી આ ચેનલ ઉપર નવાથી ચેનલને ફટાફટ સબસ્ક્રાઈબ કરજો, કારણ કે આવવાના વિડીયો આપણી ચેનલ પર તમને મળતા રહેશે। તો મિત્રો આપણે વિક્રમભાઈ ઠાકોરના ફિલ્મની વાતો કરતાં પહેલાં આપણે થોડીક લાલો ફિલ્મની તમને અપડેટ આપી દઈએ કે લાલો ફિલ્મનો આજે 60મો દિવસ છે અને બહુ સારું એવું પરફોર્મન્સ પણ હાલમાં એ ફિલ્મ કરી રહી છે। તો 110 કરોડ આસપાસ આ ફિલ્મનો બિઝનેસ પણ થઈ ગયો છે। તો લાલો ટીમને ખૂબ ખૂબ અભિનંદન અને ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં આપણે ગર્વની વાત કહેવાય। તો મિત્રો આપણે વિક્રમભાઈ ઠાકોરના જે ફિલ્મ છે પ્રીત જન્મો જન્મને ભૂલાશે નહીં, એ ફિલ્મની આપણે વાતો કરતાં પહેલાં એક નજર આપણે તેમના ફિલ્મોની લિસ્ટ ઉપર નાખી દઈએ। તો જે વિક્રમભાઈ ઠાકોરને ટોટલ એમ કહે કે આજ સુધીની 30 ફિલ્મ જેટલી તેમની ફિલ્મો રિલીઝ થઈ છે, જે 2025 છે ને જે વિક્રમ નંબર 1 જે આપણે ઘણા લોકોએ જોઈ પણ હશે। તો હવે આપણે પહેલી વાત કરીશું પહેલી ફિલ્મની। 2006માં એમ કહેવાય કે વિક્રમભાઈ ઠાકોરની પહેલી ફિલ્મ એકવાર પીને મળવા જે રિલીઝ થઈ હતી। 2007માં 2 ફિલ્મો રિલીઝ થઈ, જે ફિલ્મનું નામ છે બેવફા પરદેશી અને અમદાવાદ પાલનપુર વાયા કડી કલોલ। તો 2007માં તેમની 2 ફિલ્મો આવી હતી અને 2006માં તેમની એક ફિલ્મ આવી હતી બેવફા પરદેશી। તો 2008માં વિક્રમભાઈ ઠાકોરની ફિલ્મ આવી હતી રાધા તારા વિના મને ગમતું નથી, અને 2009માં જે વિક્રમભાઈ ઠાકોરની ફિલ્મ આવી હતી પ્રીત જન્મો જન્મને ભૂલાશે નહીં, જે રિલીઝ થવા જઈ રહી છે। અને 2010માં તેમની 2 ફિલ્મો આવી હતી, જે પહેલી ફિલ્મ હતી રાધા ચૂડલો પહેરજી મારા નામનો, જે બીજી ફિલ્મ હતી વાગી કાળજી કટારી તારા પ્રેમની। તો 2 ફિલ્મો 2010માં રિલીઝ થઈ હતી। અને 2011માં તેમની ફિલ્મ આવી હતી પ્રેમી ઝૂક્યા નથી ને ઝૂકશે નહીં, અને 2012માં ફિલ્મ આવી હતી તેમની આખા જગથી નિરાળી મારી સાજણા, અને 2013માં તેમની ફિલ્મ આવી હતી પાટણથી પાકિસ્તાન, અને 2014માં તેમની 2 ફિલ્મો રિલીઝ થઈ હતી, કોણ હલાવે લીંબડી ને કોણ ઝુલાવે પીપળી, અને બીજી ફિલ્મ રસીએ તારી રાધા રોકાણી રણમાં। અને 2015માં તેમની 2 ફિલ્મો રિલીઝ થઈ હતી, જે પહેલી ફિલ્મ હતી દેશની સરહદ કોઈ પ્રેમને રોકી શકતી નથી, અને બીજી ફિલ્મ હતી અવતાર ધરીને આવું છું। અને 2016માં તેમની ફિલ્મ રિલીઝ થઈ હતી પટેલની પટલાઈ અને ઠાકોરની ખાનદાની, અને 2017માં તેમની 2 ફિલ્મો રિલીઝ થઈ હતી રજવાડી છીએ અમે માન ભેર રહીએ અને જગ જીતે નહીં અને હૈયું હારે નહીં। આ 2 ફિલ્મો 2017માં રિલીઝ થઈ હતી। અને 2018માં તેમની ફિલ્મ આવી હતી એક રાધા અને એક મીરા, અને 2019માં તેમની 2 ફિલ્મો રિલીઝ થઈ, પહેલી ફિલ્મ હતી કુટુંબ અને બીજી ફિલ્મ હતી રખેવાળ। અને 2021માં તેમની ફિલ્મ આવી હતી અમર પ્રેમ। અને હા મિત્રો 2022માં તેમની 3 ફિલ્મ રિલીઝ થઈ, પહેલી ફિલ્મ તું અધૂરી વાર્તાનો છેડો, બીજા નંબરનું ફિલ્મ કોણ પારકા ને કોણ પોતાના, અને ત્રીજી ફિલ્મ ખેડૂત એક રક્ષક, જે તમે પણ બહુ ફિલ્મ સારી ચાલી હતી એ પણ જોઈ છે। અને 2023માં તેમની ફિલ્મ રિલીઝ થઈ જિંદગી જીવી લે, અને 2024માં તેમની 3 ફિલ્મ રિલીઝ થઈ, પહેલી ફિલ્મ હાલ ભેરું ગામડે, બીજી ફિલ્મ સોરી સાજણા, અને ત્રીજી ફિલ્મ ભાઈની બેની લાડકી। અને મિત્રો વાત કરીશું આ વર્ષની 2025ની, તો આ 2025માં તેમની 2 ફિલ્મો રિલીઝ થઈ, એક ફિલ્મ ભોળાના ભગવાન અને બીજી ફિલ્મ વિક્રમ નંબર 1, જે હાલ પણ સિનેમામાં ચાલી રહી છે, તો એ પણ તમે લોકોએ કદાચ જોઈ છે। તો મિત્રો હવે આપણે વાતો કરીશું વિક્રમ ઠાકોરના જે ફિલ્મને લઈને પ્રીત જન્મો જન્મને ભૂલાશે નહીં। તો મિત્રો આ ફિલ્મ રિલીઝ કરવાનું કારણ શું, રિલીઝ કરવાનું કારણ શું? તો મિત્રો આપણે જોવા જઈએ તો સોશિયલ મીડિયા ઇન્સ્ટાગ્રામ ફેસબુક કે યુટ્યુબ આપણે જોવા જઈએ તો સૌથી વધારે કમેન્ટ એ લોકોની આવતી હતી કે તમે ભાઈ જે પ્રીત જન્મો જન્મને ભૂલાશે નહીં એ ફિલ્મને રિલીઝ કરો, રિલીઝ કરો। એ લોકોની માંગને લઈ અને ફિલ્મ પણ બહુ પરફોર્મન્સ કર્યું હતું અને બહુ સારી ફિલ્મે રેકોર્ડ પણ તોડ્યા હતા ફિલ્મે, જે પ્રીત જન્મો જન્મને ભૂલાશે ને બહુ સારો લોકોનો અભિપ્રાય પણ આ ફિલ્મમાં મળ્યો હતો। તો એ બધું ધ્યાનમાં રાખીને ટૂંક સમયમાં એમ કહેવાય કે 12/12/2025ના રોજ એમ કહેવાય કે આ એન્ડ વર્ષની અંદર આ ફિલ્મ રિલીઝ થવા જઈ રહી છે। તો બધા મિત્રોને ખાસ વિનંતી કે એકવાર અવશ્ય ફિલ્મ જોવા જજો, જે વિક્રમભાઈ ઠાકોરની છે ફિલ્મ। તો બહુ સારી ફિલ્મ હતી અને 2009માં રિલીઝ થઈ હતી ને એમ કહેવાય કે 16 વર્ષ સતત થઈ ગયા છે ફિલ્મને। તો હું તો મિત્રો જવાનો છું, તમે પણ આવતા હોય તો કોમેન્ટમાં જણાવજો, અને તમને આ વિડીયો મારો આજનો કેવો લાગ્યો એ પણ તમે કોમેન્ટમાં અભિપ્રાય શેર કરતા રહેજો। અને તમને ફિલ્મ વિક્રમભાઈ ઠાકોરની રિલીઝ થવા જઈ રહી છે તો એ ફિલ્મ વિશે તમારો શું કહેવું છે મિત્રો, એ કોમેન્ટમાં અભિપ્રાય તમારો શેર કરજો મિત્રો। તો વિડીયો ગમે તો વિડીયોને લાઇક ને ચેનલને સબસ્ક્રાઈબ કરજો। ફરી મળીશું નવા વિડીયો સાથે, ત્યાં સુધી જય માતાજી, થેન્ક્સ ફોર વોચિંગ।
અને વિડીયો પૂરો જોવા બદલ તમારો દિલથી ખૂબ ખૂબ આભાર. જય માતાજી. બાય બાય.